મેઘરાજાનો અંતિમ રાઉન્ડ ચાલી રહ્યો છે અને આ અંતિમ રાઉન્ડમાં હાલ આપણે જોયું કે ક્યાં કેટલો વરસાદ પડ્યો છે। હવે એક નજર કરી લઈએ કે ગુજરાતમાં અત્યાર સુધી ક્યાં કેટલો વરસાદ જોવા મળ્યો છે। આપ જોઈ શકો છો આ બિગ વોલ પર કેવી રીતે આ દર્શાવવામાં આવ્યું છે। તો ઝોન વાઇઝ અહીં સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું છે જ્યાં સૌથી વધુ કચ્છમાં 183% વરસાદ પડ્યો છે। આખા ગુજરાતમાં આખી સિઝનમાં સૌથી વધુ વરસાદ કચ્છ ઝોનમાં છે। ત્યારબાદ વાત કરીએ સૌરાષ્ટ્ર ઝોનની 137% વરસાદ છે જે સૌરાષ્ટ્રના ઝોનમાં છે। ખાસ કરીને રાજકોટની વાત હોય, પોરબંદર, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર આ તમામ જિલ્લાઓનો થઈને આ વખતે 137% વરસાદ છે જે સૌરાષ્ટ્ર ઝોનમાં છે। બીજા ઝોનની વાત કરીએ જ્યાં દક્ષિણ ઝોનમાં 136% વરસાદ છે। સુરત, ડાંગ, વલસાડ આ તમામ જિલ્લાઓનો થઈને આ વખતે અત્યાર સુધીનો વરસાદ 136% નોંધાયો છે। મધ્ય ગુજરાતમાં વાત કરીએ જ્યાં અમદાવાદ હોય, વડોદરા, દાહોદ, પંચમહાલ આ તમામ જિલ્લાઓના થઈને અત્યાર સુધી 127% વરસાદ છે અને આખા ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં 110% નોંધાયો છે। આપને કદાચ યાદ હશે કે જ્યાં સિઝનની જ્યારે શરૂઆત થઈ અને તમામ જિલ્લાઓમાં જ્યારે 100%થી વધુ વરસાદ થઈ ગયો હતો ત્યારે ઉત્તર ગુજરાત એક માત્ર એ ઝોન હતો જ્યાં વરસાદની ઘટ હતી અને હવે ઘટ તો પૂરી થઈ છે પરંતુ ઓવરઓલ 110% વરસાદ ઉત્તર ગુજરાતમાં છે। આપ જોઈ શકો છો આ સાર્વત્રિક જે મેઘમહેર છે સરેરાશ 131% વરસાદ ગુજરાતમાં અત્યાર સુધી વરસી ચૂક્યો છે। તો હાલ જે પ્રમાણેનો વરસાદ આપ જોઈ શકો છો 131% સરેરાશ વરસાદ છે।